નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ। સાવલીના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 50 ટીબી પેશન્ટ અને 50 સગર્ભાઓ કુલ 100 લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ.એચ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસીબીન તેમજ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, એજીએમ ફાઇનાન્સ બીજલ બક્ષી તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ, મુકેશભાઈ બારોટ, અરવિંદભાઈ રાઠવા, દર્શનાબેન જાની તેમજ ગિરીશભાઈ ગાંધી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। फोटो पालो ने हाथ लगा આજરોજ શ્રીરંગ સેવા તીર્થ તેમજ કોચ એન્જિનિયરિંગ તરફથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવનાર છે। અહીંયા સાવલી બ્લોક ખાતે, જેમાં 50 ટીબીના દર્દીઓ છે અને 50 સગર્ભા બહેનો છે। બંને જે છે ટીબીના દર્દી અને સગર્ભા બહેનો બંનેને ન્યુટ્રિશનની બહુ જ જરૂર હોય છે। ટીબીના જે પેશન્ટ હોય છે એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે એમને ખાસ ન્યુટ્રિશનની જરૂર હોય છે। જ્યારે સગર્ભા બહેનો સાદી ભાષામાં કહીએ તો બે જીવે હોય છે, કારણ કે એના ગર્ભાશયમાં જે બાળકનો વિકાસ થવાનો હોય છે, જો ન્યુટ્રિશન બરાબર ન લે તો એનો વિકાસ બરાબર ના થઈ શકે। એ માટે શ્રીરંગ સેવા તીર્થ તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન બહુ સારી જહેમત ઉઠાવી અને 50 ટીબીના પેશન્ટ અને 50 સગર્ભા બહેનો જે એડોપ્ટ કર્યા છે, એ બહુ કાબિલે દાદ વસ્તુ છે અને એ લોકો માટે એ બહુ સારું છે। અને મહિનામાં એક વખત એ લોકો આ ન્યુટ્રિશનની કીટ આપે છે। ટીબીના જે દર્દીઓ છે એમને જ્યાં સુધી દવા ચાલુ રહેશે ત્યાં સુધી એમને ન્યુટ્રિશનની કીટ મળશે। એની અંદર બધા જ પોષક તત્વો હોય એ રીતની કીટ બનાવેલી છે, જેની અંદર મગ છે, ચણા છે, સિંગ છે, ગોળ છે, તેલ છે, તેમજ લોટ પણ આપ્યો હોય છે। તો એ પણ એ ટીબીના દર્દીઓ તેમજ સગર્ભા બહેનોને બહુ જ મદદરૂપ થઈ શકે એવું છે અને આ એક બહુ જ સારી સેવાનું કામ છે। સાથે સાથે જે સરકારશ્રીનો પ્રોગ્રામ છે, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, એ અંતર્ગત શ્રીરંગ સેવા તીર્થ તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન એ નિક્ષય મિત્ર બન્યા છે। નિક્ષય મિત્ર એટલે કે ટીબીના જે પ્રોગ્રામમાં ટીબીના દર્દીઓને જે લોકો મદદ કરે છે એને નિક્ષય મિત્ર કહીએ છીએ અને એ નિક્ષય મિત્ર બનીને એ લોકો બહુ સારી કામગીરી કરી રહ્યા છે। તો એ માટે આપણે શ્રીરંગ સેવા તીર્થ તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન, જે લોકો આ બહુ જ સારી ભાવનાથી કામ કરી રહ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો અને આજ જે સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે એ સમયસર અને સારી રીતે લાંબા સમય સુધી ચાલ્યા જ કરે એવી એમને વિનંતી પણ છે। અને આ સાથે હું વિરમું છું। મારું નામ ડૉક્ટર વિપુલ ત્રિવેદી છે, જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું।
આ સાવલી ખાતે ESC સેન્ટર ખાતે હેલ્થ ઓફિસ અને અહીંયા કોચ ઇન્ડિયા અને શ્રીરંગ સેવા તરફથી આજે સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટને એમને કીટ આપવામાં આવે છે અને એમાં જે પૌષ્ટિક ખોરાક છે અને એમનાથી એમનું વજન વધે અને સારું બાળક વજન થાય એ પ્રમાણે એમને પ્રસૂતિ થાય એ માટે અમે આ કીટ આપીએ છીએ. અને બીજું છે કે જે ટીબી પેશન્ટ છે એમને દવા તો મળે જ છે આરોગ્યમાંથી, પણ એમને જે ખાવાનો ખોરાક નથી મળતો, તો એના માટે અમે આ એક પૌષ્ટિક ખોરાકની એમને બી કીટ આપીએ છીએ અને એમનાથી એમનું હેલ્થ સારું રહે અને એકદમ સરસ તંદુરસ્ત થઈ જાય અને એમને ટીબી મુક્ત થાય એ માટે જે નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત છે એ માટે અમે એમને પ્રયાસમાં અમે બી જોડાયા છે. આપનું નામ? કમલેશભાઈ વાળંદ અને કનુભાઈ લીંબચિયા, શ્રીરંગ સેવા ટ્રસ્ટ.